પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી 2026ની કથાનું મુહૂર્ત આપવા માટે હું જઈ રહ્યો છું. પણ આપણે સૌ એટલું સમજી શકીએ કે કથાનું મુહૂર્ત લેવામાં જો એટલી ભવ્યતા હોય તો એ કથાની દિવ્યતા કેટલી મોટી છે. કારણ કે કથાનું મુહૂર્ત અપાતું ત્યાંથી તો આપણને કથાના રૂપરંગની ખબર પડે કે કથાની દિવ્યતા કેવી હોય, કથાની ભવ્યતા કેવી હોય. તેથી બહુ હૃદયથી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે આપણે કથા માટે વિચાર્યું છે એના કરતાં પણ હજારો ગણું દિવ્યતાથી ભરપૂર સોમનાથ મહાદેવ એ કથાની દિવ્યતા વધારે વિશ્વને પ્રાર્થના કરું છું. અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી આવતા વર્ષ 2026ની કથાનું મુહૂર્ત આપું છું. ખૂબ તાલીઓ વડે આ પરિવારને આશીર્વાદ પ્રદાન કરવું. જે દાદાનું સ્થાન છે, સુરાપરા દાદાનું જે સ્થાન છે તેનો વાસ આ છડીની અંદર છે. અને ચારધામની યાત્રા કરીને શ્રીફળ લેવા આવ્યા છે. આપણા હિમાલય પહાડના ચારધામ, ભારતના ચારધામ, આ ચારધામની યાત્રા કરીને આમાં સુરાપુરા દાદાનો વાસ છે. તો સ્વયં સુરાપુરા દાદા આ પોથીજી ભગવાનનું મુહૂર્ત, કથાનું મુહૂર્ત લેવા માટે આવેલા છે. ખૂબ તાલી વડે આપણે સુરાપુરા દાદાને પણ પ્રણામ કરીએ. આપણે હંમેશા મેં કહ્યું છે કે બધી વસ્તુમાં કંજૂસ બનવું, તાલી પાડવામાં કંજૂસ નહીં બનવું. હૃદયથી બાબાને પ્રણામ.